ડિજિટલ અરેસ્ટ શું છે એ તો મોટા ભાગના લોકો સમજી ચૂક્યા છે, છતાં પણ ફ્રોડ કરતી ગેંગ વિડિયો કોલ કરીને નવા શિકાર શોધતી રહે છે। આવું જ થયું સાણંદના એક સ્કૂલના ટ્રસ્ટીની સાથે। વિડિયો કોલ આવ્યો ને ત્યારબાદ શું થયું, જાણવા માટે જુઓ આ ખાસ રિપોર્ટ। હું ટેલિકોમ રેગ્યુલેટરી ઓફ ઇન્ડિયામાંથી વાત કરું છું। તમારા આધાર કાર્ડ ઉપરથી સિમ કાર્ડ નીકળ્યું છે, તેનો બ્લેકમેલ અને ફાઇનાન્શિયલ ફ્રોડમાં ઉપયોગ થયો છે। તમે 2 કલાકમાં ક્લિયરન્સ સર્ટી જમા નહીં કરાવો તો તમારું આધાર કાર્ડ, મોબાઈલ નંબર રદ થઈ જશે। સાણંદ નજીક ખોડા ગામની સ્વસ્તિક સ્કૂલના ટ્રસ્ટી મુકેશ પટેલ પર ફોન આવ્યો હતો, પરંતુ આ સાંભળી તે ગભરાય નહીં, પોલીસ સુધી વાત પહોંચાડી। એ પછી પોલીસે આવી ડિજિટલ એરેસ્ટનો ભોગ બનતા ટ્રસ્ટીને બચાવ્યા હતા। ડિજિટલ અરેસ્ટની ઘટના બનતા રહી ગઈ। સ્કૂલના ટ્રસ્ટીને ડિજિટલ એરેસ્ટ બનાવવાનો પ્રયાસ। ટ્રસ્ટીની સતર્કતાથી ફ્રોડ ગેંગના પ્લાન પર પાણી ફરી વળ્યું। બીજા બાજુએ પાથરી ડિજિટલ અરેસ્ટની જાળ। સાણંદના ખોડા ગામમાં આવેલી સ્વસ્તિક સ્કૂલના ટ્રસ્ટી મુકેશ પટેલ પણ આવી ગેંગનો શિકાર બનેલા લોકોની જેમ આજે પસ્તાતા હોત, પરંતુ થોડા સમય અગાઉ પોલીસે કરેલો અવેરનેસ પ્રોગ્રામ અને તેમની સતર્કતાને કારણે ફ્રોડ થતા રહી ગયું। કે તમારો વિડીયો તમે ચાલુ રાખી અને તમારા ગજવામાં તમારો મોબાઈલ મૂકીને અને તમે વોશરૂમ જાઓ, બરાબર, એટલે જેથી કરીને હું કોઈની સાથે વાત કરું તો એ વિડીયો કોલમાં ખબર પડે। એટલે મેં કાગળ ઉપર લખીને અમારા પ્રિન્સિપાલને આપ્યું કે તાત્કાલિક તમે જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ ઝાલા સાહેબને ફોન કરી તાત્કાલિક બોલાવો। આ લખાણ મેં આપ્યું। અરે અમારા આચાર્ય સાહેબે એ લખાણ ઝાલા સાહેબને ફોન કર્યો કે મુકેશભાઈનો આવો ફોન છે, એટલે એમને તાત્કાલિક બોલાયા છે। પોલીસે કરેલા અવેરનેસ પ્રોગ્રામનો ફાયદો થયો। ફરિયાદી મુકેશ પટેલને ફસાવવા ફ્રોડ ટોળકીએ પરફેક્ટ પ્લાન બનાવ્યો હતો। તેમને ડરાવવા સૌથી પહેલા તો ટ્રાયમાંથી ફોન કર્યાનું કહી તેમના આધાર કાર્ડ અને મોબાઈલ નંબર રદ કરવાની વાત કરી ડરાવ્યા। એ પછી મુંબઈમાં તેમના નામથી ખોલેલા બેંક એકાઉન્ટથી મની લોન્ડરિંગ થતું હોવાનું કહી ધમકાવી મુંબઈ પોલીસના નામે ફોન કર્યો। વિડીયો કોલ ચાલુ રાખી આ વિશે કોઈને પણ ન કહેવા કહ્યું। આ સાંભળી વોશરૂમના બહાને ટ્રસ્ટી બહાર નીકળ્યા અને ચિઠ્ઠી લખી સાણંદ જીઆઈડીસીના પીઆઈનો નંબર આપી જાણ કરવા કહ્યું। પોલીસ સુધી સમાચાર મળતા એક ટીમ તાત્કાલિક શાળાએ આવી। વિડીયો કોલથી વાતચીત કરતા ટ્રસ્ટીનો ફોન કાપી તેમને ડિજિટલ એરેસ્ટનો ભોગ બનતા અટકાવ્યા હતા। કાયદાને લઈને, સાયબર ક્રાઇમની અવેરનેસને લઈને और ટ્રાફિકની અવેરનેસ લઈને આ સ્કૂલમાં પ્રોગ્રામ રેગ્યુલરલી થતા હોય છે। તો આ એને આધારે એમને ખબર પડી ગઈ ત્યાં ખરેખર આ ડિજિટલ અરેસ્ટનું પ્રકરણ છે મતલબ। ઓર પછી આ એ જે વિક્ટિમ જે છે એ સ્કૂલના જે પ્રિન્સિપલ છે એ સ્કૂલના પ્રિન્સિપલને પછી પોતાના સ્ટાફને જાણ કરી કે તમે તરત જ પોલીસ બોલાવી લો। ઓર અમારી પોલીસ ત્યાં પહોંચી ઓર એમને ડિજિટલ અરેસ્ટથી એને ત્યાંથી રેસ્ક્યુ કરાવ્યા હતા। ઓર તે વખતે એમના અકાઉન્ટમાં લગભગ 50 લાખ રૂપિયા હતા। और अगर टाइम पर पुलिस ना पहुंचती तो એને આ પૈસાની નુકસાની થવાની શક્યતા હતી। અહીંયા પોલીસે કરેલો અવેરનેસ પ્રોગ્રામ સાચા અર્થમાં મહત્વનો સાબિત થયો છે। પોલીસ ક્યારેય કોઈને ડિજિટલ એરેસ્ટ નથી કરતી। આવી કોઈ ઘટના બને તો તરત જ પોલીસનો સંપર્ક કરો। તમારી સતર્કતા અને સમય સૂચકતાથી છેતરપિંડીનો ભોગ બનતા બચી શકો છો। કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।